દાખલા જોવો હોય ને તો એટલે આજની કઈ તારીખ છે, આજની તારીખ લખી લેજો. તો જેને જેને મારી આજે પત્તર ચોરી દેતા છે, આજની તારીખ લખી લેજો. ખજૂરભાઈ અને લાલા આહિર સાથે થયેલી વાતને તમે બધા લોકોએ ઓડિયો સાંભળી લીધો. જે આ મિત્રો વાત કીધો, લાલભા આહિરે ખુલ્લેઆમ પ્રૂફ સાબિત કર્યું છે કે આ હુમલો જે કરાયો છે એ મારી માથે આમને જ કરાયો છે. હવે તમે બધા લોકો જાણતા હતા કે જે રીતે લાલા આહિરની થાર તોડી નાખવામાં આવી છે, ત્યારબાદ આખો વિવાદ સર્જાયો છે. આ વિવાદની અંદર લાલા આહિરે ખુલ્લેઆમ કહી દીધું છે કે ખજૂરભાઈ અને તેના ભાઈ તરુણભાઈ જાનીએ મારા ઉપર હુમલો કરાવ્યો હતો. હવે આ હુમલાને લઈને હાલ મિત્રો વાત કીધો કેસ એફઆઈઆર તો નોંધાઈ ગઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈ છે અને તરુણભાઈ જાની છે, આ બંનેનું નામ આ હુમલાની અંદર શામેલ કરવામાં આવ્યું છે. આમની અંદર લાલભા આહિરે ખુલ્લેઆમ કહ્યું છે કે આ બંનેનો વરઘડો પણ કાઢવામાં આવે. જો સૌથી મોટા સમાચાર મળી જશે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા વિડીયો તમારા સમક્ષ રેગ્યુલર લાવતો રહું. હાલ તમે બધા લોકો જે રીતે જોયું ભાઈઓ, ખજૂરભાઈ અને ભાઈ તરુણભાઈ જાની આ બે બંનેનું ગુજરાતની અંદર કેવડું મોટું નામ છે. બંનેને લોકો છે એ ગરીબના ભગવાન માને છે, પરંતુ જે રીતે લાલભા આહિરે ખુલ્લેઆમ જે કહ્યું છે કે 5 લોકોનું સારું કામ કરે છે અને 10 લોકોનું ખરાબ કરે છે, આવું શા માટે લાલા આહિરે કહ્યું હવે એ તો ખબર નથી, પરંતુ લાલભા આહિર તમે બધા લોકો જાણતા હતા કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ હાલતો હતો, આ વિવાદ દરમિયાન લાલા આહિર ખુલ્લેઆમ સપોર્ટ કરતા હતા કોને? ખજૂરભાઈને ભગવાન માનતા હતા. અને પરંતુ અચાનક જ લાલભા આહિર છે ખુલ્લેઆમ ખજૂરભાઈનો પણ વિરોધ કરવા મળ્યા. જે રીતે તેના પર હુમલો થયા બાદ હાલ યુવરાજ એક ભાઈ કોક છે એના ઉપર નામ આવી રહ્યું છે કે તેમને હુમલો કર્યો છે અને ત્યારબાદ આ કરાયો છે ખજૂરભાઈ કરાયો છે, આવું લાલા આહિર તરફથી કહેવામાં આવી રહ્યું છે. લાલભાઈ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે કે ભાઈ જે પણ હુમલો મારા માથે કર્યો છે આ નહીં ચલાવી લેવામાં આવે. હવે હાલ મિત્રો આગળ ટાઈમ કે સૌથી મોટા સમાચાર જે પણ આવશે તમારા સમક્ષ પહોંચાડ કરીશ. વિડીયો શેર કરો, આ વિડીયોમાં આપણે એક નવો વિડીયો